અમે બપોરે અમને કોઈ 2 મુસ્લિમ આગેવાનો એવું કીધું હતું કે સાહેબ અમે તમને ગેરંટી આપીએ છીએ કે આવો નાનામાં નાનો કોઈ પણ બનાવ નહીં બને, અને બને તો તમે અમને પૂરી દેજો. એનો વિશ્વાસ છે. પણ મેં એમને એવું વસ્તુ કીધેલું કે આ અમારી વ્યવસ્થાનો ભાગ છે. વ્યવસ્થાના ભાગરૂપે પોલીસને રહેવું પડે. આપણે જોયું છે કે ભૂતકાળમાં ભલે કોઈ પણ પોલીસ સ્ટેશન હશે ત્યાં નાના મોટા કોઈ ગુના ન બનતા હોય તો એનો અર્થ એવો નથી કે તેથી પોલીસ સ્ટેશન હટાવી લેવા. પોલીસની હાજરી એક વ્યવસ્થાના ભાગરૂપે છે, આપને મદદ કરવા માટે જ છે. આપ કરી લેતા હશો તો અમને 100% એનાથી આનંદ થશે કે ભાઈ આવો નાનો મોટો કોઈ બનાવ ન બને. પણ અમારી જે હાજરી છે ફક્ત ને ફક્ત વ્યવસ્થાના ભાગરૂપે છે, આપની મદદ માટે છે. અમે આપની પણ મદદ લેશું. મેં આપને ફરીથી કીધું કે આપની મદદ વગર કોઈ પણ પ્રકારનો કામગીરી અમારાથી થઈ શકે નહીં. કામગીરી થઈ શકે તો અમારાથી સફળ કામગીરી ના થઈ શકે. સારા નાગરિકોની જરૂર હંમેશા પણ પડે. આપ જ્યારે નાના હશો, ભણતા હશો તો આપને ખબર હશે કે ભાઈ નાના મોટા મહારાજાઓ હશે તો એ પણ પોતાના ગુપ્તચરો પોતાના શહેરોમાં રાખતા હશે, એનાથી પોતાની જે શાસન વ્યવસ્થા છે સુચારુ રૂપે પૂરી પાડતા હતા.